વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 કે જેમાં આપણે ગયા વિડીયોની અંદર પુષ્પ અને પુષ્પના ભાગોનું વર્ણન કરેલું. પુષ્પના ભાગોની અંદર આપણે પુંકેસર, સ્ત્રીકેસર, વ્રજચક્ર, દલચક્રનો અભ્યાસ કરેલો. વ્રજચક્ર, દલચક્રના અભ્યાસ પછી આપણે કલિંકાતર વિન્યાસ ભણ્યા. પુંકેસર, સ્ત્રીકેસર પછી આપણે જરાવી વિન્યાસ ભણ્યા. આજે આપણે પુષ્પીય સંજ્ઞા વિશેની માહિતી મેળવીશું. પુષ્પીય સંજ્ઞા, ધ્યાન આપજો. એટલા માટે કારણ કે આપણા સિલેબસની અંદર બે કુલ વિશે ભણવાનું છે. સોલેનેસી અને લીલિએસી કુલ વિશે ભણવાનું છે. તો સોલેનેસી અને લીલિએસી કુલ વિશે ભણવા માટે આપણને પહેલાં સંજ્ઞા આવડવી ખૂબ જ જરૂરી છે. MCQ માટે પણ તે ખૂબ મહત્ત્વની છે, જેને આપણે જોઈશું. તો જો સૌથી પહેલાં લખ્યું છે બિયાર. બિયાર એટલે બ્રોમિન ન કહેતા નિપત્ર કહેજો. નિપત્ર. વજ્રચક્રને દર્શાવાય છે કે વડે, દલચક્રને દર્શાવાય છે સી વડે, પુંકેસર ચક્રને દર્શાવાય છે એ વડે, જ્યારે સ્ત્રીકેસરને દર્શાવાય છે જી વડે. તો સૌથી પહેલાં નિપત્ર, સેકન્ડ નંબરમાં વ્રજચક્ર, પછી દલચક્ર, પછી પુંકેસર ચક્ર અને પછી સ્ત્રીકેસર ચક્ર. ઓકે. હવે છઠ્ઠા નંબરમાં છે ઉચ્ચસ્થ બીજાશય. શું લખેલું છે? ઉધ્વસ્થ અથવા તો ઉચ્ચસ્થ બીજાશય. તો એમાં જી લખીશું, પણ લાઈન ક્યાં કરીશું? નીચે. અને અધસ્થ હોય તો લાઈન ક્યાં કરવાની છે? ઉપર. ઓકે. તો ઉધ્વસ્થ બીજાશય અને અધસ્થ બીજાશય કયું છે એ ખાસ બધા જોઈ લેજો. ત્યાર પછી નર માટેનો સિમ્બોલ, એ તો બધાને ફાવે છે. માદા માટેનો સિમ્બોલ, ઉભયલિંગીમાં નર અને માદા બંને આવે એટલે આ સિમ્બોલ. નિયમિત પુષ્પ, ગોળ કરી અંદર પ્લસ કરવાનું છે નિયમિત પુષ્પમાં. અનિયમિત પુષ્પને ટકા વડે દર્શાવાય છે. પરિપુષ્પને પી વડે દર્શાવાય છે. જ્યારે આપણે કોઈ પણ પુષ્પ આકૃતિ દોરીએ એની પર ટપકું કરેલું હશે, જે માતૃ અક્ષની સ્થિતિ દર્શાવે છે, જે માતૃ અક્ષની સ્થિતિ દર્શાવે છે. તો અહીં આપણી પાસે કેટલા છે? 14 સંજ્ઞા છે. 14 સંજ્ઞાને એકવાર જોઈ લો ફરીથી. નિપત્ર, વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, ઉધ્વસ્થ અધસ્થ બીજાશય, નર માદા, ઉભયલિંગી, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, પરિપુષ્પ, પુષ્પાકૃતિ પરનું ટપકું. આ બધા આપણે એકવાર જોવાના છે. હવે આપણી જે નવી ગાઈડલાઈન પ્રમાણે જે નવો સિલેબસ ચેપ્ટરમાં 5ની અંદર, મતલબ કે જે કટ કરીને બાકીનો રાખેલો છે, એમાં બે કુલ વિશે ભણવાનું છે. આમ તો 3 કુલ આપણા અભ્યાસમાં આવે છે: ફેબેસી કુલ, સોલેનેસી કુલ અને લીલિએસી કુલ. પણ આપણે જે જોઈશું એ સોલેનેસી અને લીલિએસી કુલ વિશેનો અભ્યાસ જોઈશું સોલેનેસી કુલ. સોલેનેસી કુલનું શરૂઆતનું કુલ બટાકા તરીકે ઓળખાય છે. એટલે શરૂઆતનું કુલ બરાબર શું લખેલું છે? બટાકા. ઓકે. નિવાસ સ્થાન ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં. નિવાસ સ્થાન કયું? ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં. કયા સ્વરૂપે જોવા મળે છે? છોડ સ્વરૂપે, શ્રુપ સ્વરૂપે અને ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે. છોડ સ્વરૂપે, શ્રુપ સ્વરૂપે અને ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે. એના પર્ણ કેવા છે? સાદા, સંયુક્ત અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. સાદા, સંયુક્ત અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. ફરીથી એકવાર જો, શરૂઆતનું કુળ બટાકા, નિવાસસ્થાન ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં. સ્વરૂપ છે જે એ છોડ સ્વરૂપે, શ્રુપ સ્વરૂપે અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે. પણ સાદા અને સંયુક્ત જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે વાત આવે છે પુષ્પની. તો પુષ્પ કેવું છે? નિયમિત અને દ્વિલિંગી. નિયમિત અને દ્વિલિંગી. તો એની અંદર આપણે મહત્વની વસ્તુ જે નીચે લખેલું છે પુષ્પસૂત્ર, એ પુષ્પસૂત્રને ફરીથી હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. તમે જો આ રીતે લખેલું છે,
આને આપણે શું કહીશું? નિયમિત પુષ્પ. પછી અલ્પવિરામ છે, આને શું કહેવામાં આવે છે? ઉભયલિંગી. આને શું લેવામાં આવે છે? ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી. એટલે પુષ્પમાં લખ્યું છે નિયમિત અને દ્વિલિંગી. એનો જે પુષ્પ વિન્યાસ જે છે કેવો છે? પરિમિત. પુષ્પ વિન્યાસ કેવો છે? પરિમિત. હવે આગળ જો હું વ્રજચક્ર લખું તો એમાં કે એટલે વ્રજચક્ર કહેવાય. કેટલા છે? 5 છે. અને મેં અહીંયા કૌંસ પૂરો કર્યો એટલે એનો મતલબ કહેવાય જોડાયેલા છે. તો અહીંયા તમે જો વ્રજચક્રમાં લખ્યું છે 5 વજપત્રો. 5 વજપત્રો. કયો કલિંકાતર વિન્યાસ દર્શાવે છે? ધારાસ્પર્શી કલિંકાતર વિન્યાસ દર્શાવે છે. વ્રજપત્રો કેટલા છે? 5 છે. હવે અહીંયા કૌંસ છે એટલે આપણે યુક્ત લખવું હોય કે 5 યુક્ત વજપત્રો તો પણ ચાલે. 5 યુક્ત વજપત્રો. હવે આગળ અહીંયા જોઈએ, આ સી છે એ પણ કેટલા છે? 5 છે. અહીંયા એ એટલે કે પુંકેસર એ 5 છે. અને આ બંનેની ઉપર આ રીતની લાઈન છે, મતલબ બંને જોડાયેલા છે. તો અહીંયા તમે જોજો દલચક્રમાં શું લખ્યું છે? 5 યુક્ત દલપત્રો. કેમ? કારણ કે કૌંસની અંદર છે. પુંકેસર ચક્ર કેટલા છે? તો કે 5 પુંકેસર. એની અંદર 5 છે એટલે 5 પુંકેસર. અને એ લખ્યું છે દલ લગ્ન પુંકેસર. કેમ દલ લગ્ન? કારણ કે દલચક્ર સાથે શું છે? જોડાયેલા છે. પછી આવે છે સ્ત્રી કેસરની વાત. તો તમે જુઓ જી અહીંયા નીચે છે અને કૌંસમાં કેટલા લખ્યા છે? 2. મતલબ આ નીચે હોય તો શું કહેવાય? ઉદ્ધ્વસ્થ બીજાશય. અને સ્ત્રી કેસરમાં લખ્યું છે દ્વિ એટલે કે 2 યુક્ત સ્ત્રી કેસરી. 2 યુક્ત સ્ત્રી કેસરી એટલે બીજાશય કેવા પ્રકારનું? ઉદ્ધ્વસ્થ પ્રકારનું. આ પુષ્પસૂત્ર લખવું ખાસ જરૂરી છે. ફરીથી એકવાર પુષ્પસૂત્ર જુઓ. આ શું છે? નિયમિત. આ છે ઉભયલિંગી. પછી વજપત્રો કેટલા? 5. દલપત્રો કેટલા? 5. પુંકેસર કેટલા છે? 5 છે. પુંકેસર 5 છે. સ્ત્રી કેસર કેટલા છે? 2 છે. એટલે એક આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફળ જે કહેવાય છે તે અનષ્ટિલ આવે. બીજ કહેવા જઈએ તો ભ્રૂણપોષી છે. અને આ 13મા નંબરમાં આપણે લખ્યું છે પુષ્પસૂત્ર. ખાસ પુષ્પસૂત્ર પર ખાસ ધ્યાન આપવાનું. પુષ્પસૂત્ર ખોટું ના હોવું જોઈએ. તો સોલેનેસી કુળ જે છે એ સોલેનેસી કુળની ફરી વાત કરીએ તો સૌથી પહેલાં શરૂઆતનું કુળ બટાકા. નિવાસ સ્થાન ઉષ્ણશીત અને સમશીતોષ્ણ કટિબંધમાં. સ્વરૂપ છોડ સ્વરૂપે, શુભ સ્વરૂપે, ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે. પર્ણ સાદા અને સંયુક્ત જાલાકાર શિરા વિન્યાસ. પુષ્પ નિયમિત અને દ્વિલિંગી. પુષ્પ વિન્યાસ પરિમિત. વ્રજચક્ર 5 યુક્ત વજપત્રો. દલચક્ર 5 યુક્ત દલપત્રો. પુંકેસર 5 પુંકેસર. સ્ત્રીકેસર 2 યુક્ત સ્ત્રીકેસર. પછી એ કલિંકાતર વિન્યાસ કયો છે? જાલાકાર વિન્યાસ કયો છે? એ બધી વસ્તુઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે. એના પછી ફળ છે અનષ્ટિલા, બીજ છે ભ્રૂણપોષી અને પુષ્પસૂત્ર આપણને આપેલું છે. હવે એની પુષ્પીય આકૃતિ પર ખાસ ભાર આપીશું. પુષ્પીય આકૃતિ બધાએ ફરજિયાત દોરવી પડે. સોલેનેસી કુળની અંદર ટોટલ 14 વસ્તુ એપ્લાય તમારે કરો એટલે તમારો જવાબ અહીંયા પૂરો થઈ જાય. સોલેનેસી કુળની શું આપી છે? પુષ્પ. પુષ્પીય આકૃતિ તમને અહીંયા બતાવી છે. પુષ્પીય આકૃતિની અંદર વજપત્રો 5 છે ને 5 જોડાયેલા છે. એટલે અંદરની બાજુ શું લખેલા છે? વજપત્ર છે. પછી અહીંયા આપ્યા છે દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, જે બધા એકવાર દોરવાની છે. આ ઉપરની બાજુનું ટપકું જે છે માતૃઅક્ષની સ્થિતિ દર્શાવે છે. માતૃઅક્ષની સ્થિતિ દર્શાવે છે. બરોબર. એટલે એકવાર આ બધાએ ટ્રાય કરવાનો છે પુષ્પીય આકૃતિની અંદર. બરાબર. જ્યારે પણ આપણે શરૂ થશો ઓફલાઈન ત્યારે તમને સમજાઈશ આકૃતિમાં. અત્યારે તમારે ખાલી એકવાર સોલેનેસી કુળ જે છે એ તૈયાર કરવાનું છે. તો સોલેનેસી કુળની અંદર ટોટલ કેટલી વસ્તુ આવી? 14 વસ્તુ આવી. સૌથી પહેલાં કોઈ ચેકમાં પુષ્પસૂત્ર અને પુષ્પીય આકૃતિ પર ખાસ ભાર આપવામાં આવશે. પરીક્ષામાં 2 માર્ક્સનું પાણી શકે. સોલેનેસી કુળનું પુષ્પસૂત્ર લખી પુષ્પીય આકૃતિ દોરો. તો એક આ વસ્તુ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાનું છે. જોઈ લો બધા સોલેનેસી કુળ વિશેની માહિતી ફરીથી એકવાર. શરૂઆતનું કુળ, નિવાસસ્થાન, સ્વરૂપ, પર્ણ, પુષ્પ, પુષ્પ વિન્યાસ, વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, ફળ, બીજ, પુષ્પસૂત્ર અને પુષ્પીય આકૃતિ. જોઈ લો.
ઓકે, હવે 14 વસ્તુ 14મા નંબરમાં આપણે પુષ્પી આકૃતિ લખી. હવે એક છેલ્લી વસ્તુ 15મા નંબરની આપણે લઈએ કે આર્થિક અગત્યતા શું છે તેની. આપણે એ જોઈશું કે એની આર્થિક અગત્યતા શું છે. તો ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. તો ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગી છે બટાકા અને રીંગણ. મસાલા તરીકે ઉપયોગી છે મરચાં. ઔષધીય તરીકે ઉપયોગી છે અશ્વગંધા. યાદ રાખજો બધા, સોલેનેસી કુળની કઈ વનસ્પતિ ઔષધીય વનસ્પતિ છે? તો અશ્વગંધા. એના પછી ધૂમ્રપાન તરીકે આપણે જોવા જઈએ, એના તરીકે કોણ ઉપયોગી છે? તમાકુ. સુશોભન માટે કોણ જવાબદાર છે? પેટુનિયા. તો આ છે આર્થિક અગત્યતા. આપણે ટૂંકમાં સોલેનેસી કુળની અંદર પહેલા નંબરમાં આવ્યું શરૂઆતનું કુળ, બીજા નંબરમાં આવ્યું નિવાસસ્થાન, ત્રીજા નંબરમાં આવ્યું સ્વરૂપ, ચોથા નંબરમાં આવ્યું પર્ણ, પાંચમા નંબરમાં આવ્યું પુષ્પ, છઠ્ઠા નંબરમાં આવ્યું પુષ્પ વિન્યાસ, સાતમામાં વ્રજચક્ર, આઠમામાં દલચક્ર, નવમામાં પુંકેસર ચક્ર, દસમામાં સ્ત્રીકેસર ચક્ર, 11મામાં ફળ, 12મામાં બીજ, 13મામાં પુષ્પસૂત્ર, 14મામાં પુષ્પીય આકૃતિ અને 15મામાં આર્થિક અગત્યતા. આટલી વસ્તુ આપણે ખાસ તૈયાર કરવાની છે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો સોલેનેસી કુળ પછી આપણી પાસે આવશે લીલિએસી કુળ. સોલેનેસી કુળ પછી આપણી પાસે આવશે લીલિએસી કુળ, જેનું શરૂઆતનું કુળ કહેવાય છે લીલીનું કુળ. એનું શરૂઆતનું નામ શું કહેવાય છે? લીલીનું કુળ. બીજા નંબરમાં નિવાસસ્થાન, એમાં પણ નિવાસસ્થાન હતો, અહીંયા પણ નિવાસસ્થાન. વિશ્વમાં બધી જગ્યાએ જોવા મળે છે. વિશ્વમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. સ્વરૂપની વાત કરીએ તો ભૂગર્ભીય કંદ સ્વરૂપે હોય, વજ્રકંદ સ્વરૂપે હોય, ગાંઠામૂરી સાથેના બહુવર્ષાયુ છોડ સ્વરૂપે હોય, પર્ણ સાદા અને સંયુક્ત હોય છે, સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. પાંચમા નંબરની અંદર વાત કરીએ તો પુષ્પ વિન્યાસ અપરિમિત પણ હોઈ શકે અને પરિમિત પણ હોઈ શકે. છઠ્ઠા નંબરમાં પુષ્પ નિયમિત અને કેવું છે? દ્વિલિંગી છે. નિયમિત અને કેવું છે? દ્વિલિંગી. ફરી એકવાર ધ્યાન આપજો. જો હું અહીંયા પુષ્પસૂત્રની વાત કરીશ, તો પુષ્પસૂત્રની અંદર શું આવશે? તમે જોઈ શકો છો પુષ્પસૂત્ર. આનું પુષ્પસૂત્રમાં સૌથી પહેલાં આવશે BR એટલે કે નિપત્રી. પછી આને આપણે શું કહીશું? નિયમિત પુષ્પ. આને આપણે શું કહીશું? ઉભયલિંગી. પછી આની આપણે વાત કરીએ, પુષ્પમાં લખ્યું છે નિયમિત અને દ્વિલિંગી. પુષ્પ વિન્યાસ અપરિમિત અને પરિમિત. કલિંકાતર વિન્યાસ કયો છે? ધારાસ્પર્શી. હવે આમાં વ્રજચક્ર કે દલચક્ર નથી, પણ વ્રજચક્ર દલચક્રની જગ્યાએ સીધું પરિપુષ્પ છે. તમે જુઓ 3+3 પરિપુષ્પ. તો અહીંયા લખ્યું છે પરિપુષ્પ. કેટલા પરિપુષ્પ ધરાવે છે? 6 ધરાવે છે. અને આ સીધું પુંકેસર સાથે જોડાયેલું છે. પુંકેસરની અંદર 3+3 અને આ બંને પાછા એકબીજા સાથે કનેક્ટેડ. તો પરિપુષ્પ ચક્રો કેટલા છે? તો પરિપુષ્પ ચક્રો કેટલા છે? 6 છે. સ્ત્રી કેસર ચક્રની વાત કરીએ તો કેટલા છે? 3 છે. કેટલા છે? સ્ત્રી કેસર ચક્ર કેટલા છે? 3 છે. બીજા છે ઉદ્ધ્વસ્ત પ્રકારનું છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. એક આ ધ્યાન રાખીશું. એનું ફળ જે છે પ્રાવલ અને અનષ્ટિલા છે, બીજ ભ્રૂણપોષી છે, પુષ્પસૂત્ર પણ આપણે લખ્યું. તો ફરીથી અહીંયા એકવાર ચર્ચા કરીએ કે શરૂઆતનું કુળ કયું? તો લીલીનું કુળ. નિવાસસ્થાન વિશ્વમાં બધી જગ્યાએ જોવા મળે છે. સ્વરૂપની વાત કરીએ તો ભૂગર્ભીય કંદ સ્વરૂપે, વજ્રકંદો સ્વરૂપે, ગાંઠામૂરી સાથેના બહુવર્ષાયુ છોડ સ્વરૂપે, પર્ણ સાદા અને સંયુક્ત, સમાંતર શિરા વિન્યાસ, પુષ્પ વિન્યાસ જુઓ, પુષ્પ જુઓ, કલિંકાતર વિન્યાસ, પરિપુષ્પ ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. ફળ શું છે? બીજ, પુષ્પસૂત્ર. પછી આપણે જોઈએ આર્થિક અગત્યના. સુશોભન તરીકે 2 વનસ્પતિ છે, તુલિપ અને વચનાર. ઉદાહરણ ખૂબ જ કામના. ઔષધ તરીકે કુંવારપાઠું, શાકભાજી તરીકે શતાવરી અને કોલ્ચિગ્રમ, જે આપણે લખી શકીએ. અને ત્યારબાદ એ દર્શાવતી શું છે? લીલિએસી કુળ દર્શાવતી એક આપણી પાસે આકૃતિ છે. તો 2 કુળ વિશે આપણે જોયું, સોલેનેસી કુળ અને લીલિએસી કુળ. 11મા ધોરણ પૂરતું તૈયાર કરવાનું છે. 12માની અંદર એટલે કે નીટની અંદર ફક્ત ઉદાહરણના કામમાં આવશે. એટલે 2 કુળ છે, સોલેનેસી કુળ અને લીલિએસી કુળ.
ફરીથી એકવાર જોઈ લો, ફરીથી એકવાર આખે આખો જવાબ જોઈ લો. ઉકેલવા થયું લીલિયસી કુલ વિશેની માહિતી. આ થઈ ગઈ પુષ્પી આકૃતિ, જોઈ લો એકવાર.